આજે જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તા મિત્રો જોડે બેસવાનો અને ચૂંટણી કાર્યાલયનો જવાનો અવસર પ્રાપ્ત થયો. જામનગરની અનેક ગલીઓમાં ફરવાનો બી આજે અવસર પ્રાપ્ત થયો. દેશભરમાં 2024ની લોકસભાની આ ચૂંટણીના માહોલમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સૌ સમાજ, સૌ વર્ગ, મહિલા, પુરુષ, બાલક, વૃદ્ધ, આ તમામ વર્ગોમાં એક જ નારો છે, મોદી મોદી. દેશના સૌ નાગરિકો સાથે મળીને આ ચૂંટણીમાં એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. પ્રત્યેક નાગરિકોના મનમાં એક જ સંકલ્પ છે કે 2024માં મોદીજીની ત્રીજી સરકારમાં દેશના વિકાસની ગતિ હજી વધુ ઝડપથી આગળ વધારીએ. આદરણીય મોદીજી જામનગરને ચૂંટણી સભા સંબોધવા માટે જ્યારે જામનગર પધારવાના છે, આજે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ગ્રાઉન્ડનું નિરીક્ષણ, વ્યવસ્થાઓની બેઠક થઈ અને ખૂબ મોટી સંખ્યામાં જામનગરના દિલમાં મોદી અને મોદીજીના દિલમાં ગુજરાત અને જામનગર છે. જ્યારે જામનગર ખાતે પધારી રહ્યા છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. સૌ સમાજ, સૌ વર્ગના લોકો સાથે મળીને એમના સ્વાગતની ખૂબ મોટી તૈયારીઓ કરી રહ્યા છે.